હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ગણપતિ દાદાનો ચોથો દિવસ. તો ચોથા દિવસે મેં સવારમાં બનાવ્યું હતું આજે કોબીજનું શાક, રોટલી અને સોજીનો શીરો બનાવ્યો હતો. અને અત્યારે છે મેં હાંડવો બનાવ્યો હતો, દૂધીનો હાંડવો. તો બસ દાદાને તો જમાડી દીધા છે, બધું કામ ક્લીન થઈ ગયું છે. 10:15 જેવું થયું છે અત્યારે, 10:15 10:30 સમથિંગ. પણ મેં કીધું લાવો વિડીયો બનાવીએ, કારણ કે હમણાંથી બહુ લોંગ વિડીયો બનાવ્યો હતો એટલા માટે. તો આ છે મારા દાદા. અને દાદા જ્યારે બિરાજમાન હોય ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે ઘર જે છે એ થોડું ચોખ્ખું રાખવાનું. આમ તો આપણે રાખીએ જ છે, પણ ઘણીવાર આપણને આળસ બી આવે. તો બધા અત્યારે નીચે જતા રહ્યા છે, હું એકલી જ છું, કારણ કે દાદાને એકલા મુકાય નહીં. એટલે જો મેં કચરા પોતું કરી દીધા છે અત્યારે બધા નીચે ગયા, કારણ કે આરતીમાં બધા ભેગા થાય એટલે થોડું ઘર ગંદુ થાય. એટલે રાત્રે હું સૂતી વખતે કચરા પોતું મોટું કરી લઉં છું, એટલે સવારમાં જ્યારે ઉઠીએ એટલે આપણે ફ્રેશ ફીલ કરીએ. અને આ રસોડું છે જે મેં ક્લીન કરી દીધું છે. જો વાસણ બી મેં પતાવી દીધા છે, અને બેઝિન બી ક્લીન છે, પ્લેટફોર્મ બી બધું જ ક્લીન છે. અને ડેલીમાં હું રાત્રે ભલે 12 વાગે તો પણ આ વસ્તુ ક્લીન કરીને જ સૂઉં છું. એનું મેઇન રીઝન એક છે કે તમારા ઘરમાં દાદા છે અત્યારે, એમને દાદા હોય કે ના હોય, રાત્રે હંમેશા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અઠવાડિયું રખાય નહીં. જો તમને એવું પ્રોબ્લેમ હોય કે રાત્રે તમે વાસણ નથી ધોઈ શકતા, તો મોટું બેઝિનની અંદર તમારે જે છે એ કચરો કાઢી નાખવાનો, અને પછી એક ટબમાં ભરી અને ચોકડીમાં મૂકી દેવાના. એટલે ઓલમોસ્ટ જે છે એંઠવાડો નીકળી ગયો કહેવાય. હું ઘણીવાર રાત્રે હું આળસી જાઉં તો હું એ રીતના કરું છું કે બેઝિનમાં મોટો એંઠવાડો કાઢી દઉં અને કચરામાં ભરી લઈ જવા, અને પછી સવારમાં કિંજલ આવે એટલે કરી દે. પણ જનરલી તો હું રાત્રે કરી જ નાખું છું. હું અત્યારે એકલી જ છું, હું અને મારા દાદા. તો ચોથો દિવસ થઈ ગયો છે, ક્યાં દિવસ પસાર થતી ખબર નથી પડતી. પૂજા આરતીમાં, સવાર સાંજ ભોગ બનાવવામાં, કામ કરવામાં. અમે મારા 2 છોકરા નાના છે હજુ, એટલે ફટફટ ટાઈમ જાય છે ખબર નથી પડતી. અને કેવી રીતે થાય છે એ બી નથી ખબર પડતી. તો જો તમે બી ગણપતિ દાદા લાવતા હો તો પહેલાં તો જય ગણેશ. અને દાદા બધાને શક્તિ આપે કામ કરવાની, કારણ કે આપણા મનની શક્તિ છે ને એ જ મહત્ત્વની છે. હું દાદાને એક જ પ્રાર્થના કરું છું કે મને કોઈના ડિપેન્ડ ના રહેવા દે, હું મારી જાતે બનાવીને જમી શકું અને કામ કરી શકું. ઠીક છે, પૈસા ટકે તો આપણને કે માણસોની તો જરૂર પડવાની છે, પણ હું એટલી બી લાચાર નથી બનવા માગતી કે ભાઈ મને પાણીનો ગ્લાસ કોઈ ભરીને આપે, કે મને કોઈ બનાવીને ખવડાવે. કારણ કે એક્સપેક્ટેશન કોઈની બી સાથે નહીં રાખવાની, ફક્ત ભગવાનને જ આપણી તકલીફ કહેવાની કે ભાઈ શું તકલીફ છે. એટલે દાદાને તો બધી મારી ખબર જ છે કે ભાઈ આપણે કઈ પરિસ્થિતિમાંથી આવ્યા છે અને આપણા મનમાં શું ચાલી રહ્યું છે. એમને કશું બોલવાની જરૂર નથી, એ બધું સમજે જ છે.